પપ્પા વગર જીવન જીવવાનું મુશ્કેલ બહુ જ છે. પપ્પા માટે તો મને બહુ સારું હતું. મમ્મીને પણ કામ કરવું નહીં પડતું, અમારે પણ કામ કરવું પડશે. પપ્પા નથી તો બહુ તકલીફ પડે છે સાચું. બેન તમે જ ફોન કર્યો હતો? હા. શું નામ છે બેન તમારું? ખાલપીબેન. અને તારું ભાઈ? સુજલ. ભાઈ હાલમાં શું તકલીફ પડે છે? હાલમાં તકલીફ પડે છે કે પપ્પા નથી ને બહુ તકલીફ પડે છે. ભગવાનને એ દુઆ કરું કે કોઈના પપ્પા એક્સપાયર નહીં થવા દે. જેટલું અમે દુઃખ પર વેઠ્યું છે ને એટલું કોઈને વેઠ્યું નહીં હશે. આજે એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે તમારી? હા, બહુ ખરાબ સ્થિતિ છે. શું ખરાબ પરિસ્થિતિ છે બેન? આ ઘરમાં શાકભાજીના પૈસા નહીં મળે, આ તે પેલા આલે તે અમે રાંધીને ખાઈએ, એ બહુ તકલીફ છે અમને. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે સુરતની અંદર હતા અને આજે એક એવા જરૂરિયાતમંદ પરિવારની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો આ પરિવાર ઘણી બધી તકલીફ સાથે અને ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યો છે. તો બસ હાલમાં પરિવાર સાથે વાતચીત કરી અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. બેન પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? ખાલપીબેન. ખારપીબેન. અને તારું બેટા? સુજલભાઈ. સુજલભાઈ. તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે? મારા ઘરવાળા 18 વર્ષથી ઓફ થઈ ગયા છે. ભણાવ્યા ગણાવ્યા, આ પોયરા બીમાર રહી છે. જેમ તેમ કરીને તેમ તેમ કરીને ઘર ઉધારથી ગુજારો પૈસા લાવીને કરીએ. કરીએ એમ. બેન હાલમાં તમે શું કામ કરો છો બેન? મેં ઘર કામ કરું છું. નાના નાના ઘરવાળા ઓફ થઈ ગયેલા હતા, ત્યારની મેં કામ કરું. મારા પોયરા બીમાર રહેતા હતા. અચ્છા, તમારા ઘરવાળા ઓફ થઈ ગયા કેટલો સમય થયો બેન? 18 વર્ષથી 18 વર્ષ. આમાં જ કામ કરીને ખાયા કરું. પોયરાને મૂકીને કામ પર જતી, આજુબાજુ વાળા મૂકીને જતી. ખાવાનું બંગલે ચાલે તે લાવીને ખાઈએ અમે. કેવી રીતના ચલાવો છો? પોયરાને જોઈને દુખાવ્યા કરે. મારા ઘરવાળો હતો તો સારું જરાક સહારો મળતે. બેન આજે મારા છેલ્લા પોયરા બહુ નાના હતા ત્યારની મેં કામ પર મૂકીને જતી હતી. ઘર બંગલેથી લાવતી, તેમાં પોયરાને ખવડાવતી, ત્યાં મોટા કર્યા મેં. કામ ભણાવ્યા ગણાવ્યા બધું કર્યું મેં એકલી જ. કોઈનો સહારો નહીં હતો મને. આનાથી ને એ દુઃખ થાય છે. પપ્પા તે તો સારું, મારા મમ્મીને આવું જોવું નહીં પડતું અમને. બહુ દુઃખ થાય છે તો શું કરીએ અમે? મારા ઘરવાળા નથી થતા. પોયરાને જોઈને જીવ બળ્યા કરે મને. મારા ઘરવાળો અત્યારે તો સારું થતે. તો અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો છો બેન? ઘર કામ કરીને જ ચલાવીએ વળી. અને ઘરે કપડાં ધોવા જામ ત્યારે અમારો ગુજારો ચાલે. ઘરમાં રોકડી કરવા જામ, ઘર કામ કરવા જામ. જે 50 રૂપિયા લે તે ચાલી જાય ઘરમાં. શાકભાજીના પૈસા આટીના નહીં હોય તો ભૂખા બી હોવું પડે વળી. શું કરે? નહીં હોય તો હોવું પડે. આજુબાજુ વાળા લે તે ખાઈએ અમે. દરરોજ કોઈ આપે થોડું અમને. ભૂખા હોઈ ગયા વળી. મારા પપ્પા તે તો બહુ સારું હતું હમણાં. પપ્પા નથી ત્યાંથી જ બહુ તકલીફ પડે છે. પણ મમ્મી અમને જેમ તેમ કરીને મોટા કરી આટલા ભણાવ્યા પગાર આવે ત્યારે અનાજ ભરાવીએ ને તો નહીં ભરાવીએ. પછી પગાર આવે ત્યાં જ બધું ભરાવીએ ને. કોઈ દરરોજ રૂપિયા આલે અમને? શેઠાની બી નહીં આલે અમને. તો બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ બેન? તમે અમને જમવામાં તકલીફ છે, તમે રાશન પાણી ભરાઈ આપો અમને. અચ્છા, એટલે જમવામાં તકલીફ પડે છે તમારે? ને રાશન કરિયાણું આવી જાય તો રાહત મળે કે? રાહત મળી જાય અમને, તમે સહારો આલો તો. પણ કઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો. આજે અમે તમને ચોક્કસથી સપોર્ટ તમે જો બનીશું, ઠીક છે? સહારો આપે તો બહુ મદદ થઈ જાય તમારી. તમે ચિંતા નહીં કરો, અમે ચોક્કસથી તમને મદદરૂપ બનીશું, ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો તમે દરેક લોકોએ આ જરૂરિયાતમંદ પરિવારની વાત તો સાંભળી થશે. હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યો છે. અને બેને કીધું પ્રમાણે 18 વર્ષ પહેલાં મારા હસબન્ડ ઓફ થઈ ગયા છે. ત્યારથી લઈને અત્યાર સુધી અમે ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે અમારી જિંદગી તો જીવી જ રહ્યા છે. અને માંડ કરીને મારા દીકરાઓને મોટા કર્યા છે. અને હું ઘરનું કામ કરવા જાઉં છું, એના ઉપર મારું ઘરનું ગુજરાન ચાલે છે. ક્યારેક તો હું બીમાર પડી જાઉં ત્યારે હું ઘરનું કામ કરવા માટે નથી જતી, ત્યારે મારા દીકરાઓને પણ હું જમાડી નથી શકતી. એટલી બધી ખરાબ પરિસ્થિતિ અમે અમારા દિવસો પસાર કરી રહ્યા છો. પણ દોસ્તો હર હંમેશના માટે આવા વિધવા બહેનોને હંમેશા સપોર્ટિવ બનવું જોઈએ. આજે આ વિધવા બેન ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે. પણ આજે કંઈક આપણે એવો પ્રયત્ન કરીએ કે આ વિધવા બેનને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી
રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરીએ. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ વિધવા બેન કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા અને સાથે દીકરો પણ બીમાર રહે છે ને ઘણી બધી તકલીફોમાંથી એ પોતે પસાર થઈને પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. પણ અત્યારે તો આ વિધવા બેનની રિક્વાયરમેન્ટના હિસાબે બેને જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ નાનું મોટું રાશન કરિયાણું 1 વર્ષ ચાલે એટલી બધી જ રાશન કરિયાણાની વ્યવસ્થા કરી દીધી છે, જેથી કરીને આવનારા સમયમાં આ વિધવા બહેનને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ બેનને બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો, આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈ. આજે નીલભાઈ દેસાઈના પૂરા પરિવાર તરફથી આ વિધવા બહેનને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજે નીલભાઈ દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બેન, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું છે. તો આજે કેવું લાગે છે બેન? સરસ લાગે. તમે આધાર આટલો સહારો થઈ ગયો અમારો થોડોક. હવે તકલીફ નહીં પડે ને બેન? નાની પડે, હવે શાંતિ થઈ ગઈ અમને. કેવું લાગે છે બેટા આજે? બહુ સારું લાગે છે તમને. હવે તકલીફ નહીં પડે ને બેટા? નાની પડે. અને બેન, આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈ. જો કે હર હંમેશને માટે તમારી જેવા નિરાધાર લોકો હોય, વિધવા બહેનો હોય, દિવ્યાંગ લોકો હોય, એમને હર હંમેશને માટે નીલભાઈ દેસાઈનો પરિવાર તમારી જેવા દરેક લોકોને સપોર્ટર બનતો આવ્યો છે. પણ આજે નીલભાઈ દેસાઈનો પૂરો પરિવાર તમને આ રાશન કરિયાણા માટે સપોર્ટર બન્યો છે. તો તમે આજે નીલભાઈ દેસાઈને તમે કંઈ કહેવા માંગતા હોય તો? નીલભાઈને આભાર છે, આટલો સહારો આપ્યો અમને. સરસ થઈ ગયું અમારું. ભગવાન તમને સુખ શાંતિ આપે. આધારે તમારો આભાર એટલો. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. કેવું લાગ્યું છે બેટા આજે? બહુ સારું. નીલભાઈનો ખૂબ ખૂબ આભાર. તમારા આધારે અમને અનાજ મળ્યું છે. તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને સુખી રાખે. થેન્ક યુ સો મચ બેટા, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ વિધવા બેન અને આ પરિવારને બહુ મોટી રાહત મળી છે, જેથી કરીને આવનારા સમયમાં આ પરિવાર શાંતિથી જમીને પોતાના દિવસો પસાર કરી શકશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તન મન ધનથી તંદુરસ્ત રાખે. થેન્ક યુ સો મચ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે. આ પહેલી વાર મળી છે અમને રાહત. તમારા આભાર એટલો. પહેલી વાર જ મળી છે. અત્યાર સુધી આવી રીતના કોઈ મદદ નથી કરી? ના, નથી કરી અમને. એટલે કેમ શું તમારા બહુ આભાર. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ.